શ્યામકુમારના નમસ્કાર। પેરેગ્રાફ 1 શિક્ષણ ધારા અને વહીવટી નિયમો। 1 પ્રશ્ન મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ની કઈ કલમ હેઠળ નગર શિક્ષણ સમિતિ મ્યુનિસિપલ સ્કૂલ કમિટી ની સ્થાપના કરવાની જોગવાઈ છે? જવાબ કલમ 18 હેઠળ। 2 પ્રશ્ન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972 ની કઈ કલમ હેઠળ બોર્ડના સભ્યોની લાયકાતો અને ગેરલાયકાતો દર્શાવેલી છે? જવાબ કલમ 10 હેઠળ। 3 પ્રશ્ન NEP 2020 ની ભલામણ મુજબ દેશમાં સ્કોલરશિપ અને શૈક્ષણિક સહાયના ડિજિટલ ટ્રેકિંગ માટે કયું નવું રાષ્ટ્રીય પોર્ટલ કાર્યરત છે? જવાબ નેશનલ સ્કોલરશિપ પોર્ટલ NSP। પેરેગ્રાફ 2 કલમો વર્તમાન પ્રવાહ અને મનોવિજ્ઞાન। 4 પ્રશ્ન RTE એક્ટ 2009 ની કઈ કલમ હેઠળ નબળા અને વંચિત જૂથના બાળકો માટે ખાનગી શાળાઓમાં 25% અનામત બેઠકોની જોગવાઈ છે? જવાબ કલમ 12(1)(c) હેઠળ। 5 પ્રશ્ન જીન પિયાજેએ બાળકના માનસિક વિકાસ માટે કયો પ્રસિદ્ધ સિદ્ધાંત આપ્યો હતો? જવાબ જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત કોગ્નિટિવ ડેવલપમેન્ટ થિયરી। 6 પ્રશ્ન વર્તમાન પ્રવાહ જૂન 2026 ના નવા સત્રથી સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની ભાષાકીય ક્ષમતા વધારવા માટે શિક્ષણ વિભાગે કયો નવો રીડિંગ પ્રોજેક્ટ શરૂ કર્યો છે? જવાબ વાંચન અભિયાન સેલ। પેરેગ્રાફ 3 ઇતિહાસ વારસો અને બંધારણીય જોગવાઈઓ। 7 પ્રશ્ન ગુપ્ત વંશના કયા શાસકને તેમના સિક્કાઓ પર વીણા વગાડતા દર્શાવવામાં આવ્યા છે અને કવિરાજનું બિરુદ મળ્યું હતું? જવાબ સમુદ્રગુપ્તને। 8 પ્રશ્ન પોક્સો POCSO એક્ટની કઈ કલમ હેઠળ બાળકના નિવેદન વખતે પોલીસ અધિકારીએ યુનિફોર્મ ગણવેશ પહેરવાનો હોતો નથી? જવાબ કલમ 24 હેઠળ। 9 પ્રશ્ન ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો મૂળભૂત અધિકાર મળે છે? જવાબ અનુચ્છેદ 21(a) હેઠળ। પેરેગ્રાફ 4 વહીવટી દસ્તાવેજો અને ક્રિયાત્મક સંશોધન। 10 પ્રશ્ન શાળામાં આવતા અને જતા તમામ સત્તાવાર પત્રો તેમજ ટપાલની વિગતો રાખવા માટે કયું રજિસ્ટર નિભાવવામાં આવે છે? જવાબ ઇનવર્ડ આઉટવર્ડ રજિસ્ટર ઇનવર્ડ આઉટવર્ડ